નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચેપ્ટરની થિયરી તો બધી ખતમ કરી દીધી છે, પણ આ લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડા દાખલા ગણી લઈએ જેથી આપણે વધારે પડતી થોડી સમજૂતી આવે. બરાબર છે. દ બ્રોગલીના છે, હાઇઝનબર્ગ અનસર્ટિનિટી જે સિદ્ધાંત છે એમના પણ છે. તો આપણે દ બ્રોગલીથી થોડી શરૂઆત કરી દઈએ. બરાબર છે. અથવા જે પણ હાઇઝનબર્ગના છે એમના પણ શરૂઆત કરીએ. પહેલાં હાઇઝનબર્ગથી થોડા કરીએ, બધા દાખલા મિક્સમાં થોડા ગણાઈ દઉં. બરાબર. તો એક દાખલો બોર્ડની અંદર પણ એમ ઘણી બધી વખત અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા દાખલાની વાત છે. બરાબર. હું પૂરી રકમ નથી લખતો, ડાયરેક્ટ શોર્ટમાં તમને બધી વાત કરી. તો અહીંયા એક દાખલો એવો છે કે કોઈ એક એટમ માટે, બરાબર, કોઈ એક પરમાણુ માટે, પરમાણુમાં ઇલેક્ટ્રોન જે મૂવ કરે છે, બરાબર, ઇલેક્ટ્રોનની ગતિ તમને આપી દીધી છે 600 મીટર પર સેકન્ડ. બરાબર છે. ચોક્કસતા કેટલી છે એ પણ કહી દીધું છે કે વિથ એક્યુરસી, ચોક્કસતા 0.05%, 0.005% એમની એક્યુરસી છે, ચોક્કસતા છે. તો આપણે એમની અંદર ચોક્કસ રીતે આપણે એમની સ્થાનમાં કેટલી અનિશ્ચિતતા આવે છે, તમને ગતિ આપી દીધી છે, આપણે સ્થાનની અનિશ્ચિતતા શોધો. સ્થાનમાં આવતી અનિશ્ચિતતા શોધો. જો સૂત્ર આપને ખબર છે, માત્ર વધે છે શું, તો કે જે એમને ચોક્કસતા એક્યુરસી આપેલી છે 0.005% એમની. તો આ દાખલા આપણે સૂત્ર જાણીએ છીએ, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી, અથવા આપણે ડેલ્ટા પી લઈએ છીએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π. બરાબર છે. પણ સાથે સાથે એક્યુરસી આપી દીધી છે તો આપણે એ પણ એમની ગણતરી કરી દઈએ. બરાબર છે. તો અહીંયા તમને ડેલ્ટા એક્સ શોધવાનો કીધો છે. ઓકે. હવે કેટલો છે ડેલ્ટા વીની વાત કરીએ. પીની જગ્યાએ શું લઈ લેશું આપણે? પીની જગ્યાએ એમ ઇન્ટુ વી. બરાબર. ડેલ્ટા પી લઈએ છીએ પણ માસમાં કોઈ ફેરફાર હોતો નથી, તો માસની અંદર આપણે ડેલ્ટા શબ્દ લગાડી શકીએ નહીં. આપણે જોયું હતું ડેલ્ટા વી. તો વી કેટલું છે તો અમે આપી દીધું છે 600. વિથ ચોક્કસતા પણ આપી દીધી છે એટલે એમનો ગુણાકાર કરી દઈએ 0.005. પર્સન્ટેજમાં આવી, પર્સન્ટેજ હટાવવો પડશે એટલે ભાગ્યા શું કરી દઈએ 100. તો ડેલ્ટા વી તમને મળે છે 0.03. આ રીતે એમની ગણતરી કરવામાં આવે છે. બસ હવે ડાયરેક્ટ આપણે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ, જો એમની આગળ ડેલ્ટા નહીં લાગે એટલે પીની જગ્યાએ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π. બસ ડેલ્ટા એક્સને આપણે સૂત્ર કરતા બનાવી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે h/4π એમ ડેલ્ટા વી. ચલો કિંમત મૂકી દો. એચની કિંમત આપણે જાણીએ છીએ 6.626 છે, 6 જ લખું છું, 10⁻34 એને ભાગ્યા 4 ગુણ્યા 3.14. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10⁻31 અને એને ગુણ્યા ડેલ્ટા વી 0.03. તો આપણે જવાબ મળે છે 1.92, એને ગુણ્યા 10⁻3. સ્થાનની અંદર ચોક્કસતા, અનિશ્ચિતતા તમને આ રીતે મળી શકે છે. ચાલો આ એક દાખલો થઈ ગયો છે. બરાબર. બીજું MCQ તરીકે પૂછવામાં આવ્યો છે તો એ પણ અહીંયા લખી દઉં છું. શું છે તો તમને પૂછવામાં આવ્યું છે કે ભાઈ વેલોસિટી દ બ્રોગલી ના સિદ્ધાંત પ્રમાણે, દ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે વેગ શું થશે? દ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે વેલોસિટી તમને પૂછેલી છે. હવે એમણે MCQ પણ આપેલા છે. તો એ આપેલો છે c²/v, બી આપેલો છે hv/mc, સી આપેલો છે mc²/h અને ડી આપેલો છે v લેમ્બડા. બરાબર છે. ચાલો આન્સર આપણે જાતે જ હું કહી જ દઉં છું. અહીંયા જવાબ આવે છે બી. બરાબર છે. કઈ રીતે આવે છે તો એ આપણે સોલ્વ કરવાનું છે. તો દ બ્રોગલી પ્રમાણે આપણે કોઈ પણની વેવલેન્થ જાણવીએ તો વેવલેન્થ માટેનું દ બ્રોગલી સૂત્ર શું હોય બધું? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. બધાને ખબર જ હશે. હવે એમની જગ્યાએ શું મૂકી શકું?
પી વેગમાન, તો મૂકી દઈએ લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી. બરાબર છે. તો જોઈએ આપણે હવે આવું તો કોઈ સૂત્ર ઉપર આપેલું નથી, તો આપણે વીની તો ફરી જરૂર પડવાની જ છે. તો પીને અહીંયાથી સૂત્ર કરતાં બનાવી દઈએ એચ અપોન લેમડા. તો આવો MCQમાં કોઈ આન્સર આપેલો નથી, તો પીની જગ્યાએ ફરી એમવી મૂકી દઈએ તો શું થઈ જશે? એમવી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન લેમડા. છે આવો કોઈ? તો અહીંયા તમે વીને સૂત્ર કરતાં બનાવી શકો છો. હવે વીને સૂત્ર કરતાં બનાવવા જઈએ આપણે વેગ માટે જ આપવાનું છે, તો વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ લેમડા, પણ એવું પણ કંઈ આપેલું નથી. તો આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ યાદ હશે બધાને સી અપોન લેમડા થાય. બરાબર ને? મ્યુ આવૃત્તિની વાત હતી. તો અહીંયાથી લેમડાને સૂત્ર કરતાં બનાવી દઈએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સી અપોન મ્યુ. લેમડાની જગ્યાએ એમને આપણે અહીંયા પુટ કરી દઈએ તો એમ અહીંયા લઈ લઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એચ અપોન એમને છેદમાં લઈ લીધો. લેમડા છેદમાં છે તો ઉલટી જશે, ઉપર મ્યુ જતું રહેશે, નીચે શું આવી જશે? સી. તો જુઓ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એચ મ્યુ અપોન એમ સી. બી ઓપ્શન આપણા માટે એ કરેક્ટ છે. તો આવા ઘણા બધા દાખલા છે જેમની અંદર આપણે જે અગાઉ પૂછાઈ ગયા છે એમના જ હું અત્યારે કેલ્ક્યુલેશન તમને કરાવું છું, જેથી તમને વધારે સમજૂતી આપે. બરાબર છે. થોડાક ક્વોન્ટમ નંબર ઉપર પણ દાખલા છે, એમની પણ ગણતરી કરીશું. અને ખાસ કરીને સ્પિન ગુણાંક શોધવાના દાખલા ઘણી બધી વખત પૂછાઈ જાય છે. તો તમને માનો કે પૂછવામાં આવે કે કાર્બનની સ્પિન ગુણાંક જણાવો. બરાબર છે. શું જણાવવાનું કહેશે? તો અહીંયા લખી દઉં છું, કાર્બનનો સ્પિન ગુણાંક જણાવો. તો જોવા જઈએ તો સ્પિન ગુણાંકનું સૂત્ર છે, બરાબર ને? ટોટલ સ્પિન ગણવાની. સ્પિનમાં તમે હવે ખબર પડી ગઈ છે +1/2 અને -1/2. પણ એના પહેલાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી ખબર હોવી જોઈએ. તો કોઈ પણ કાર્બનની પાસે 6 ઇલેક્ટ્રોન છે તો એમની ગોઠવણી આપણે યાદ હોવી જોઈએ. પહેલાં સૂત્ર યાદ કરાવી દઉં તમને. બરાબર છે. તો સ્પિન ગુણાંકનું સૂત્ર પૂછે તો એમનું સૂત્ર થઈ જશે સ્પિન ગુણાંક ઇઝ ઇક્વલ ટુ શું થશે? બરાબર છે, 2s + 1. આ એમનું સૂત્ર છે, 2s + 1. હવે અહીંયા એપ્સિલન પણ મૂકવામાં આવે છે, પણ આપણે નથી મૂકવું, ડાયરેક્ટ 2s + 1. હવે અહીંયા s શું છે? તો કે એ છે સ્પિન. બરાબર, એલનું મૂલ્ય નથી, એ યાદ રાખજો. s ઇઝ ઇક્વલ ટુ 0 એઝીમુથલ આપણે જે ક્વોન્ટમાંક લઈએ છીએ એ નથી, એ સ્પિનની વેલ્યુ છે. હવે કાર્બન માટે તમને પૂછેલું છે, કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે આવડતી હોવી જોઈએ. કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે, તો કઈ રીતે થશે? તો આપણે જાણ્યું હતું લેક્ચરની અંદર, સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઓછી ઉર્જામાં. તો ઓછી ઉર્જા કોની હતી? 1sની. કેટલા ઇલેક્ટ્રોન જાય? 2. એસ કક્ષક ફૂલ થઈ ગઈ. હવે તો આગળ વધશે. હવે 2sમાં કેટલા જશે? 2. 4 થઈ ગયા. હવે ઇલેક્ટ્રોન બાકીના 2 વધ્યા, ક્યાં જશે? 2pની અંદર. બરાબર છે. તો 2pની અંદર પણ 2 જશે. હવે આ થઈ ગઈ ભૂમિ અવસ્થા, એ પણ યાદ રાખજો. કઈ અવસ્થા થઈ ગઈ? ભૂમિ અવસ્થા. કમ્પ્લીટ વસ્તુ છે. આપણે ઉત્તેજિત અવસ્થાની અંદર ગણવાની કહે તમને, તો ઉત્તેજિત અવસ્થા એટલે શું? તો અહીંયા હું તમને સાઈડમાં બતાવી દઉં છું. જેમ કે આપણે 1s2 2s2 and 2p2 6 ઇલેક્ટ્રોન થઈ ગયા કાર્બનના. બરાબર છે. બોક્સ ડાયાગ્રામ આપણે દોરી છે. આપણે બોક્સ ડાયાગ્રામ એટલે બોક્સ દોરી દેવાના, એમની અંદર એક ઇલેક્ટ્રોન ઊભી સ્પિનમાં અને એક ઉલટી સ્પિનમાં આપણે બતાવીએ છીએ. આગળ શું હશે? અહીંયા કેન્દ્ર હશે. આ પહેલો રાઉન્ડ, આ બીજો રાઉન્ડ, બીજાની અંદર એમની પેટાકક્ષકો. 2sની અંદર પણ એક જ બોક્સ હોય છે, એમની અંદર 2 ઇલેક્ટ્રોન હોય છે. પણ પીની અંદર આપણે ભણાવ્યું તે મુજબ 3 પેટાકક્ષકો હોય છે, px py. બરાબર. ભૂમિ અવસ્થાની વાત કરીએ તો આ ઉપરની ભૂમિ અવસ્થા છે. ઉત્તેજિત અવસ્થા એટલે તો બહારનો જે ઇલેક્ટ્રોન છે, કમ્પ્લીટ વસ્તુ, આમને આપણે જે ગણતરી કરે આઉટર ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. વેલેન્સ ઇલેક્ટ્રોન પણ સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેવાય, જે બંધ બનાવવામાં આગળ આવે એમને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો અહીંયા સંયોજકતા, કાર્બનની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4ની. બરાબર છે. તો એ બધી આપણે ધીમે ધીમે આગળ વધશું એમ આપણે જોતા જઈશું. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા છે. બરાબર છે. આ ભૂમિ અવસ્થાની વાત થઈ ગઈ. પણ જો ઉત્તેજિત અવસ્થા પૂછવામાં આવે, ઉત્તેજિત અવસ્થા મતલબ યાદ રાખજો, કેન્દ્રની નજીકમાં જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે આકર્ષણનું મૂલ્ય કેવું હશે? વધારે. મતલબ એ ક્યારેય ઉત્તેજિત અવસ્થામાં આવતો નથી. મતલબ 1sમાંનો ઇલેક્ટ્રોન ક્યારેય ઉત્તેજિત અવસ્થામાં આવશે નહીં. ઉત્તેજિત અવસ્થા મતલબ એનર્જી મેળવવી. બરાબર છે. તો 2sમાંનો એક ઇલેક્ટ્રોન છે એ એનર્જી મેળવશે અને ક્યાં જમ્પ લગાવશે?
પીની જે ખાલી કક્ષક છે એમની અંદર જમ્પ લગાવશે, બરાબર છે. સંકરણ પણ તમે કહી શકો છો, કમ્પ્લીટ વસ્તુ. તો ઉત્તેજિત અવસ્થાની અંદર આપણે સ્પિન ગુણાંક પૂછેલો છે, તો એક ઇલેક્ટ્રોન ત્યાં જતો રહે, તો આ ડાયાગ્રામ એમને એમ રહેશે. 2s ની અંદર એક જ ઇલેક્ટ્રોન રહેશે, કારણ કે એક તો આગળ જતો રહ્યો, બરાબર. 2p ની અંદર કેટલા થઈ જશે? 3 ઇલેક્ટ્રોન. આવું કેમ કર્યું એ કેવું હોય તો તમે કહી શકો, બરાબર છે. અર્ધપૂર્ણ કક્ષક થવા માટે આપણે વાત કરી હતી, પૂર્ણ ભરાયેલ કક્ષક અને અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક સ્થાયીતા વધારે પ્રાપ્ત કરે છે. હવે તમને સ્પિન ગુણાંક પૂછવામાં આવે તો ટોટલ સ્પિન આપણે જોવાની છે, કેટલી થઈ ગઈ? 1, 2, 3 અને 4. આ બધાનું મૂલ્ય કેવું છે? +1/2. કેવું છે? +1/2. તો સ્પિનનું મૂલ્ય 4 વખત, 1 વખત, 2 વખત, 3 વખત ને 4 વખત. જો તમે આમને પણ ગણી શકો છો, પણ આપણે તો શું કર્યું છે? એકબીજાને સ્પિનને કેન્સલ કરી દીધી છે. અહીંયા એક +1/2 હોય છે ને એક -1/2, તો આમની સ્પિન કેવી થઈ ગઈ? કેન્સલ થઈ ગઈ, બરાબર છે. એટલે અમને ગણવામાં આવતી નથી. પણ આમની બધી પોઝિટિવ છે, તો આપણે ગણીએ 4 વખત 1/2. 4 વખત 1/2 મતલબ એસનું મૂલ્ય શું થઈ ગયું? 4/2, બરાબર છે. એટલે 2 ડાયરેક્ટ મૂકી શકો છો. તો 2s + 1માં આપણે એસની કિંમત શું મૂકી દેવાની છે? તો 2 × 2s + 1માં એસની કિંમત તમને મળી ગઈ છે 4/2. તો 2 × 4/2 એટલે ડાયરેક્ટ 2 મૂકી દો, +1, 2 દુ 4 ને 1 5. તો સ્પિન ગુણાંકનું મૂલ્ય કેટલું આવી જશે? 5નું અહીંયા આવે છે, બરાબર છે. આ રીતે ગણતરી કરવાની છે સ્પિન ગુણાંકની વાત કરવામાં આવે ત્યારે, બરાબર. ચલો આગળ એક બીજા દાખલા તરફ આગળ વધીએ, જેથી આપણે વધારે થોડો એવો ખ્યાલ આવે, બરાબર. હવે ઘણા બધા દાખલાઓ એવા છે જેમની અંદર ક્વોન્ટમાંકના વિશે થોડું સંદર્ભમાં ઘણું બધું પૂછવામાં આવેલું છે, તો થોડા એવા દાખલાની આપણે વાત કરીએ. આગળ વધીએ થોડું. તમને પૂછવામાં આવેલું છે એક દાખલો છે કે n = 4 તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવવાની છે. સૌથી વધારે ઇલેક્ટ્રોન ક્યાં છે? તમને કક્ષક આપી દીધી છે n = 4 અને ચુંબકીય ક્વોન્ટમાંક આપેલો છે તમને +1. સૌથી વધારે મેક્સિમમ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો n = 4 આપણે સોલ્વ જ કરીએ છીએ ડાયરેક્ટ. n = 4 માટે l ની વેલ્યુ જોઈએ અને m ની વેલ્યુ. સ્પિનની વેલ્યુ આપણે જોતા નથી, કારણ કે +1 આપણે -1/2 જોવાની. જુઓ હવે તમને MCQ આપેલા છે, MCQ સાઈડમાં અહીંયા લખી દઉં છું. A માં આપેલું છે 4, B માં આપેલું છે 15, C માં આપેલું છે 3, D માં આપેલું છે 6, બરાબર છે. જોઈએ જો n = 4 માટે l ની વેલ્યુ આપણે ડાયરેક્ટ 4 માટે l ની વેલ્યુ કેટલી આવે? તો કે 0. કેટલી આવે? માઇનસ, બરાબર છે, n - 1 જેટલી. તો 0, 1, 2 અને 3. કમ્પ્લીટ વસ્તુ છે ને. l ની વેલ્યુ l થી આપણે ક્યાં સુધી લેતા હતા? જે કિંમત આપેલી છે એમાંથી -1 સુધી. ચલો, તો હવે m ની વેલ્યુ કેટલી હતી? તો કે -l થી +l સુધી. તો આપણે જાણીએ છીએ. તો l ની વેલ્યુ અહીંયા મૂકવા જઈએ તો 0 માટે m ની વેલ્યુ કેટલી આવશે? 0, બરાબર છે. હવે એ જ રીતે 1 ની જોવા જઈએ તો +1, 0 અને -1. 2 ની જોવા જઈએ તો +2, +1, 0, -1 ને -2. એ આગળ લખો કે પાછળ કોઈ ફરક પડતો નથી. +3, +2, +1, 0, 1, 2 અને 3 આટલી કિંમત આવે છે. પણ આપણે ક્યાં જોવાની છે? n = 4માં m ની કિંમત કેટલી હોય? +1. ઓકે, તો અહીંયા તમે જોવા જાઓ n = 4માં m ની કિંમત +1 હોવી જોઈએ. તો ટોટલ કેટલા m? +1 મતલબ અહીંયા આપણે જાણીએ છીએ +1 માટે શું આવે? px, py અને z. pz, બરાબર છે. તો 1 માટે p કક્ષક અવેલેબલ છે. તો 4 નંબરની અંદર 1 નંબર, બરાબર, એટલે p કક્ષક આવે. તો p કક્ષકની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા સમાય? 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. અહીંયા p કક્ષકની વાત કરવાની +1, બરાબર. તો p કક્ષકની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન આવે છે. તો ઓપ્શન કયો છે? ડી, બરાબર. 6 ઇલેક્ટ્રોન અંદર સમાઈ શકે છે m ની અંદર. તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછવામાં આવી શકે છે. ચલો આગળ વાત કરીએ. ફરી ક્રોમિયમ માટે એક દાખલો આપેલો છે, MCQ છે કે ક્રોમિયમ માટે ક્રોમિયમ પરમાણુમાં
L બરાબર 0માં કુલ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે, મતલબ વેલ્યુ આપણે L બરાબર 0 આપી દીધી છે અને ક્રોમિયમ એટમ આપી દીધું છે. તો ટોટલ આપણે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ, બરાબર છે. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોવા જઈએ તો હું તમને અહીંયા ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના સમજાવી દઉં છું અને એ પછી એમની અંદર જે અપવાદ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે એ પણ તમને અહીંયા સમજાવું છું. તો ક્રોમિયમ પાસે 24 ઇલેક્ટ્રોન છે, બરાબર. 24 નંબર ઉપર આવર્ત કોષ્ટકમાં 24 નંબર ઉપર કોણ આવશે? ક્રોમિયમ. ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ. પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? 1s માં. કેટલા ઇલેક્ટ્રોન? 2, બરાબર છે. ગણતા જજો જોડે જોડે જેથી વધારે ખ્યાલ આવે. પછી કોણ આવશે? 2s. 2s ની અંદર પણ કેટલા જશે? 2. પછી આવશે 2p, એમની અંદર કેટલા થશે? 6, બરાબર છે. તો 2p ની અંદર ડાયરેક્ટ 6 ગયા તો આપણે ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ? 6 ને 2 8 ને 2 10. 2p પછી કોણ આવે? તો બધાને યાદ હોવું જોઈએ. 2p પછી કોણ આવશે? 3s. s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન જશે? 2, બરાબર છે. 3s પછી કઈ કક્ષક આવશે? તો 3s ફરી પાછી આવશે 3p. તો 3p, p ની અંદર કેટલા જાય? 6. ચલો ગણી લઈએ. 6 2 4 ને 2, સોરી 6 2 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 6 16. હજી આપણે કેટલા? 8 એડ કરવાના છે જેથી 24 સુધી પહોંચી શકે. 3p પછી ક્યાં ઇલેક્ટ્રોન જશે? તો આપણે યાદ છે કે 3p પછી 3d ની અંદર ઇલેક્ટ્રોન જતો નથી. તો અહીંયા નીચે બતાવું છું. 3d ની અંદર નહીં જાય. ક્યાં જશે? 4s ની અંદર, બરાબર છે. તો 3p પછી ક્યાં ઇલેક્ટ્રોન જશે? 4s ની અંદર. હવે 4s પહેલાં હું 3d જ બતાવી દઉં, પછી એમનો અપવાદ કઈ રીતે છે એ પણ તમને સમજાવી દઉં છું. તો 3d ની અંદર, કારણ કે ક્રોમિયમ, બરાબર છે, ક્રોમિયમ d વિભાગનું તત્વ છે, તો 3d ની અંદર ઇલેક્ટ્રોન જશે. પણ કેટલા? બરાબર છે. એ ખાસ અગત્યનું છે કે 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન જાય છે. તો 3d ની અંદર જશે 5 ઇલેક્ટ્રોન અને 4s ની અંદર જશે 1 ઇલેક્ટ્રોન, બરાબર છે. તો હવે 2 4 10, બરાબર, 10 ને 8 18 અને 18 ને આગળ આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન હજી કઈ રીતે એડ થાય. તો ટોટલ ઇલેક્ટ્રોન અહીંયા થઈ ગયા 24, બરાબર. હવે બોક્સ ડાયાગ્રામની અંદર હું બધી નથી બતાવતો, માત્ર કઈ બતાવું? 3D. હવે આપણે જાણીએ છીએ કે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જવા જોઈએ? 4s ની અંદર. તો 4s ની અંદર અહીંયા 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને 3d ની અંદર કેટલા હોવા જોઈએ? 4. હવે વાતને તમે સમજતા છો, બરાબર. કારણ કે 3d કરતાં ઉર્જા કોની ઓછી છે? 4s ની. આપણે સાબિત કરી દીધું હતું n+l ના મૂલ્ય ઉપરથી. 4s ની ઉર્જા ઓછી છે તો 4s કમ્પ્લીટ ભરાવી જોઈએ પહેલા, પણ અહીંયા ભરાતી નથી. કેમ નથી ભરાતી? તો એ આપણે વાત કરી હતી પૂર્ણ ભરાયેલ કક્ષક અને અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક વધારે સ્થાયીતા હોય છે. તો જો પ્રથમ 2 ઇલેક્ટ્રોન s ની અંદર આવતા રહેશે તો 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4, બરાબર. મેં અહીંયા બતાવ્યું કે જો ઇલેક્ટ્રોન 4s માં પહેલા જાય તો 3d ની અંદર 4. બોક્સ ડાયાગ્રામ દોરીએ આપણે, બરાબર. 3d માટે બોક્સ ડાયાગ્રામ, d ની અંદર ટોટલ 5 પેટા કક્ષકો હોય છે, મતલબ કેટલા ઇલેક્ટ્રોન? ટોટલ 10 ઇલેક્ટ્રોન. અને 4s ની અંદર s ખુદ એક જ છે એટલે એક જ બોક્સ અને એમની અંદર 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે 3d સ્થાયીતા ક્યારે પ્રાપ્ત થાય? કાં તો પૂર્ણ ભરાયેલ હોવી જોઈએ અથવા અર્ધપૂર્ણ. તો બસ સ્થાયીતા પ્રાપ્ત કરવાના ચક્કરમાં જ આ બધું અહીંયા અપવાદ જોવા મળે છે, બરાબર છે. તો સૌ પ્રથમ વાત કરીએ, એમ ઉર્જા ઓછી છે 4s ની, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા જવા જોઈએ, મૂકી દઈએ. તો ગણતરી કરો, જુઓ. 2 4 ને 6 10, 2 12, 12 ને 6 18. 3d માં જતા પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? 4s ની અંદર. 4s ની અંદર 2 જતા રહે, 18 ને 2 20. કેટલા રહ્યા? 24 માંથી 20 જાય, 4 બાકી રહ્યા. તો 3d ની અંદર 4 ઇલેક્ટ્રોન આવે. પણ 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એમની ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં? 5. કેમ આવું? તો જો અહીંયા એવું થાય છે કે સ્થાયીતા ક્યારે હોય? અર્ધપૂર્ણ ભરાય તો. હવે અર્ધપૂર્ણ થવા માટે d ની અંદર ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અર્ધપૂર્ણ થાય એટલે કેટલા? 5 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જો 5 ઇલેક્ટ્રોન આમાં થઈ જાય તો 3d કક્ષક મતલબ ક્રોમિયમ જે ધાતુ છે એ સ્થાયીતા પ્રાપ્ત કરી લે. ઇલેક્ટ્રોન રચનાની બાબતમાં એ સ્થાયીતા પ્રાપ્ત કરી લે. એટલા માટે 4s માંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં આવતો રહેશે? 3d ની અંદર, બરાબર છે. તો 3d ની અંદર થઈ જશે 5 અને 4s માંથી 1 ઇલેક્ટ્રોન આવતું એટલે 4s માં 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ જશે. તો 4s માં થઈ ગયા 1. એટલા માટે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોનનું શું થાય છે? ટ્રાન્ઝિશન થાય છે. આ જ રીતે બીજો અપવાદ ક્યાં જોવા મળશે? કોપરની અંદર, બરાબર છે. કોપરની પણ તમે ગણતરી જાતે કરી શકો. તો આપણે દાખલો એવો છે કે L બરાબર 0 માટે, L બરાબર 0 માટે કઈ કક્ષક હોય છે? S કક્ષક.
તો માત્ર એસ કક્ષકની અંદર જેટલા ઇલેક્ટ્રોન આવતા હોય તે ગણી લો. બરાબર છે. એસ કક્ષક કઈ કઈ છે? તો 1s 2s, પછી આવે છે 3s અને પછી આવે છે 4s. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લો તો આપણે ખબર પડી જશે કે ક્રોમિયમ પરમાણુમાં L બરાબર 0માં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે છે. L બરાબર 0 જ કીધું છે એટલા માટે આપણે 0ની જ કક્ષક ગણવાની છે. તો 2 અહીંયા, બરાબર છે. 2 આગળ 4, 3sમાં 2, 4 ને 2 6, પછી એસ કક્ષક આવે ડાયરેક્ટ 4s, એમાં એક 7, ટોટલ 7 ઇલેક્ટ્રોન L બરાબર 0 કક્ષકની અંદર આવે છે. તો આ ટાઈપના દાખલા તમને પૂછી શકે છે. બરાબર છે. ઘણા બધા દાખલા છે પણ તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે દાખલા જાતે તમે ગણજો અને પછી આપણે આગળ વધીશું.